हेलो स्टूडेंट्स, प्रकरण 13 न्यूक्लियस આજે ખૂબ જ અગત્યની ચર્ચા કરવાની છે। એક જ લેક્ચરની હવે વાર છે, પછી આ ચેપ્ટર આપણે પૂર્ણ કરવાનું છે। જેડબલ નીટ, એમ્સ વગેરે એક્ઝામમાં ભૂતકાળમાં પૂછેલા પ્રશ્નો તેમજ ભવિષ્યમાં પૂછવા માટે ખૂબ અગત્યના પ્રશ્નોની આજે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાના છે। એના માટે તમને આ પ્રકરણ આધારિત સૂત્રો તાજા હોવા જોઈએ। ઉદાહરણ તરીકે અત્યારે આપણે ઘણા એક પ્રશ્નો હું તમારી સમક્ષ રજૂ કરીશ, એને સોલ્યુશન પણ બતાવીશ। કેવી રીતે સોલ્વ કરવા એ તમને હું મેથડ બતાવીશ। એ માટે તમારે સૂત્રોને યાદ રાખવા પડશે। સૂત્રો કયા કયા વાપરીશું, જો કોઈને નોટ ડાઉન કરવા હોય તો તમે કરી શકો। હું વન બાય વન બોલું છું। મોટાભાગની જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરીએ ત્યારે અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ એટલે રેડિયો એક્ટિવિટી અને બંધન ઉર્જા આ બે ટોપિક પરથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે। તો અર્ધાયુનું સૂત્ર τ1/2 બરાબર 0.693 ભાગ્યા લેમ્ડા બરાબર। એના વિશે ઘણા બધા પ્રશ્નો આપણે રનિંગમાં લઈ લીધા છે। અત્યારે જે પ્રશ્નોની ચર્ચા કરીશ એ એવા પ્રશ્નો છે સિલેક્ટેડ કે જેની ચર્ચા પહેલાં નથી કરી અને હવે અત્યારે કરવા જેવી છે, બરાબર। એટલે તમને પણ ફાયદો થાય। તો સૌપ્રથમ τ1/2 0.693 ભાગ્યા લેમ્ડા। આલ્ફા બીટા ગામાનું જે ઉત્સર્જન થાય છે, તો આલ્ફા ઉત્સર્જન થાય ત્યારે પરમાણુ દળાંક 4 જેટલો ઘટે, પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટે। બીટા માઇનસનું ઉત્સર્જન થાય ત્યારે પરમાણુ દળાંક બદલાતો નથી અને પરમાણુ ક્રમાંકમાં 1 જેટલો વધારો થાય। બીટા પ્લસમાં પરમાણુ દળાંક બદલાતો નથી અને પરમાણુ ક્રમાંકમાં 1 જેટલો ઘટાડો થાય, બરાબર। ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં અહીંયા રજૂઆત કરી નથી, પરંતુ આલ્ફા કણ ઉત્સર્જિત થાય, બીટા કણ, બીટા પ્લસ એવા અસંખ્ય દાખલાઓ પૂછેલા છે। વર્કશીટમાં પણ તમને આવા દાખલાઓ જોવા મળશે। સાથે સાથે ગામાનું ઉત્સર્જન થાય તો એ અને ઝેડ બદલાતો નથી। આ પણ કોમ્પિટિટિવમાં પૂછેલો સવાલ છે જે મેં લખ્યો નથી। આ બધા તમે સૂત્રો તરીકે નોટ ડાઉન કરતા જાઓ। ગામામાં એ પણ બદલાતો નથી અને ઝેડ પણ બદલાતો નથી। માત્ર ધરાવસ્થામાં ન્યુક્લિયસ આવે છે। ક્યાંથી? ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવે છે અને એ દરમિયાન એ ગામા વિકિરણનું ઉત્સર્જન કરે છે। તો આ થઈ વાત રેડિયો એક્ટિવિટી, ગામા ક્ષય, આલ્ફા ક્ષય, બીટા ક્ષય, તેમજ આપણને ખબર છે છેલ્લા ટોપિક ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન। આના તમે એનસીઆરટીના દાખલા કરશો તો ડેફિનેટલી તમને જે કોમ્પિટિટિવ લેવલમાં પૂછેલા છે, મેં અહીંયા રજૂઆત કરી નથી, પરંતુ એનાથી સારા દાખલા આપણને એનસીઆરટીમાં પૂછેલા છે। એટલે એનસીઆરટીના દાખલાઓ ફરી તમે રિપીટ કરી દેજો, જેથી કરીને આજનો જે આપણો લેક્ચર છે એ તમારા માટે સક્સેસફુલ છે, બરાબર। તો 3 ટોપિક થયા, રેડિયો એક્ટિવિટી, બરાબર, પછી વિખંડન અને સંલયન, અને ત્રીજો એ બંધન ઉર્જા। અને બંધન ઉર્જાના જબરજસ્ત દાખલાઓ આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે, એની તમે તૈયારી કરશો। તો આવો શરૂઆત કરીએ। દાખલા નંબર પહેલો, ઝેડ બરાબર 92 ધરાવતું ન્યુક્લિયસ નીચેના ક્રમના કણોનું ઉત્સર્જન કરે છે। બહુ જ બધા કણો છે તો ઉતાવળ કરવાની નહીં, બરાબર। જેમ કે આ બધા કણો સિક્વન્સમાં લખ્યા, તો પરિણામી ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે આખું લોજિક કે પરમાણુ ક્રમાંક જે ઓરિજિનલ હોય એનાથી ક્ષય થાય એટલે ઘટે, બરાબર। ધારો કે નવો પરમાણુ ક્રમાંક Z' છે। કેવી રીતે સોલ્વ થાય જોઈ લેજો। નવો પરમાણુ ક્રમાંક Z' છે તો મૂળ કેટલો હતો? 92। 92 માંથી કંઈક ઘટે છે। હવે ઘટે છે તો કેટલા કણોનું ઉત્સર્જન થાય છે એ આપણે જોવું પડે। તો રકમમાં હવે આપણે ટાર્ગેટ કરીએ કેટલા આલ્ફા, કેટલા બીટા માઇનસ અને કેટલા બીટા પ્લસ ઉત્સર્જિત થાય છે। ચલો આલ્ફા કણો કેટલા થાય છે જોઈ લઈએ સંખ્યા। આલ્ફા કણ 2, 2 ને 4 6, 6 ને 2 8, 8 આલ્ફા કણ। બીટા માઇનસ કેટલા છે? 4, 2 અને 2 4। બીટા પ્લસ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 2। હવે આલ્ફા કણ ઉત્સર્જિત થાય તો ઝેડ માં કેટલો ઘટાડો થાય? ઝેડ માં ઘટાડો તમે રફમાં ગણી શકો આવી રીતે। ઝેડ માં કેટલાનો ઘટાડો થાય? 2 નો। એ તમને ખ્યાલ છે। ઝેડ માં થતો ઘટાડો 2। અહીંયા ઝેડ ઘટે કે વધે? બીટા માઇનસ છે તો ઝેડ માં વધારો થાય। ઝેડ માં કેટલાનો વધારો? 1 નો વધારો। 1 બીટાનું ઉત્સર્જન થાય તો 1 ઝેડ વધે, આવો અર્થ થાય। અને આમાં ઝેડ માં 1 નો ઘટાડો થાય, એ તમને ખબર? પ્રક્રિયાઓ તમે બેલેન્સ કરેલી છે।
સિમ્પલી હવે શું થયું, એક આલ્ફા કણ 2 નો ઘટાડો કરે તો 8 કેટલાનો કરે, તો ઘટાડો છે એટલે -8 ગુણ્યા 2 બરાબર. અહીંયા એક બીટા માઇનસ 1 નો વધારો કરે તો 4 કેટલા કરે, તો +4 × 1 બરાબર કે નહીં. ચલો અહીંયા એક બીટા પ્લસ પોઝિટ્રોન 1 નો ઘટાડો કરે તો ઘટાડો એટલે માઇનસ અને 2 જેટલા છે એટલે 2 × 1 સાદુરૂપ આપો 92 8 ને 2 10 વત્તા 4 એટલે 92 ઓછા 10 પ્લસ 4 બરાબર. સોરી 8 2 16 પ્લસ 4 માઇનસ 2. ચલો 16 અને 2 18 18 માંથી 4 ગયા કેટલા રહેશે 14 92 માંથી 14 જવા દોજો 78. z ડેશ કેટલો થયો 78. એનો અર્થ એવો થયો કે આપેલા 92 જેટલો પરમાણુ ક્રમાંક ધરાવતું ન્યુક્લિયસ એ 78 નંબરના તત્વમાં ફેરવાશે. ક્યારે? આટલા કણોનું ઉત્સર્જન કરશે તો 8 આલ્ફા 4 બીટા માઇનસ અને 2 બીટા પ્લસ. તો તમને આ લોજિક ખ્યાલ આવવો જોઈએ. મેન આપણે આ લોજિક છે, બીજું કંઈ કર્યું નહીં. તો આ લોજિક તમને ખબર છે તો એને સોલ્વ કરવાની તમને રીત પણ આવડવી જોઈએ. EIEEE 2003 નો સમ હતો. ચલો આગળ વધીએ. એલ્યુમિનિયમ 1327 ન્યુક્લિયસની ત્રિજ્યા. આવો સેમ દાખલો NCERTમાં આપ્યો છે એટલે ફરી એક વખત તાજું કરાવી દો. શા માટે આ લખ્યો છે તો તમને પણ એવું ધ્યાનમાં આવે કે NCERT ટેક્સ્ટબુકના સમ પણ ઘણી વખત ભૂતકાળમાં અને ભવિષ્યમાં પૂછાયેલા છે અને ભવિષ્યમાં પૂછાશે. તો 13 એલ્યુમિનિયમ 27 ન્યુક્લિયસની ત્રિજ્યા 3.6 ફર્મી હોય તો TE 52125 ના ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી? આ પણ EIEEE નો સવાલ છે 2005 નો. આપણને ખબર છે R બરાબર R0 A ની એ 1/3 ઘાત પરથી R કોના સમપ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો? A ની 1/3 પાવર. ચલો સાદુરૂપ આપીએ, આને R2 કહીએ અને આના માટે R1 લખીએ તો R2/R1 એટલે શું? A2/A1 ની 1/3 પાવર. ચલો A2 એટલે 125, A1 એટલે 27, A ની 1/3. આ 5 નો ઘન થયો, આ 3 નો ઘન થયો તો 5/3 થશે કારણ કે એનું ઘનમૂળ નીકળશે 5/3. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ગુણોત્તર નથી પૂછ્યો. R1 ની કિંમત આપેલી છે 3.6 ફર્મી. તો R2 કેટલા થશે? હું અહીંયા સાદુરૂપ આપું છું. R2 બરાબર 5/3 × R1. R1 એટલે 3.6 ફર્મી. ઓપ્શન ફર્મીમાં જ આપેલો છે. ચલો 12 × 36 એટલે 1.2 આવશે અહીંયા અને 12 × 5 60 એટલે કેટલો આવશે? 6 ફર્મી. કેટલો જવાબ આવશે? 6 ફર્મી. તો તમે જોઈ શકો છો કે લોજિક માત્ર આ છે કે ન્યુક્લિયસની ત્રિજ્યા એ પરમાણુ દળાંક A ના ઘનમૂળના સમપ્રમાણમાં હોય. બરાબર. તો ફાઇનલ આન્સર કેટલો આવશે આના ન્યુક્લિયસની ત્રિજ્યા? 6 ફર્મી. આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ. પ્રશ્ન નંબર 3 જેવા ઘણા બધા બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, બહુ જ સહેલા છે અને વિદ્યાર્થી મિત્રો સહેલા પ્રશ્નોમાં ઉતાવળથી ભૂલો કરતા હોય છે, પરંતુ તમારે ધ્યાન રાખવાનું. તો EMTમાં 2009માં પૂછેલો ક્વેશ્ચન છે. હું તમને આ ક્વેશ્ચન હોમવર્કમાં આપવાનો છું કારણ આવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ સ્વાધ્યાયનો 6થો દાખલો એ વખતે પણ મેં એક આપ્યો છે. તેમજ ઘણા બધા MCQ આવા તમને વર્કશીટમાં પણ જોવા મળશે. બરાબર, આગળ વધીએ. તો આમાં શું કર્યું છે? x માંથી y, y માંથી b અને b માંથી b બને તો કયા કયા કણોનું ક્રમશઃ ઉત્સર્જન થશે. તો આ હોમવર્કમાં તમારે ગણવાનો છે અને મને કોમેન્ટ બોક્સમાં તમે જવાબ સેન્ડ કરી શકો કોમેન્ટ બોક્સમાં. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીટ 2013 નો સવાલ છે જેનો ક્વેશ્ચન આ પ્રમાણે છે. કોઈ એક તત્વ છે એનો અર્ધાયુ 20 વર્ષે એ બીજા તત્વ y માં રૂપાંતર પામે છે. ચલો x નો અર્ધાયુ આપ્યો છે 20 વર્ષ. શેમાં રૂપાંતર પામે છે? y માં. y કેવું છે? સ્થિર. હવે આપેલ ખડકમાં બંને તત્વો x અને y નું પ્રમાણ 1:7 એટલે x 1 હોય ત્યારે y 7 થાય. આવું કેમ થયું? x માંથી y બને છે, x માંથી y બને છે તો ક્રમશઃ x ઘટશે તો y વધશે. એ બેનું પ્રમાણ કેટલું આપ્યું? 1:7. 1:7. સારું, તો આપણે એવું ધારી શકીએ, ધારો કે t બરાબર 0 સમયે
x નું દળ કેટલું, x નું દળ 8 ગ્રામ, ઓરિજિનલ કેટલું હશે 1:7 પરથી આપણે નક્કી કરી શકીએ કે 8 ગ્રામ હશે 7 + 1. હવે કેવું કે છે t સમય અવિભંજિત ભાગ, જો આગળ શું કીધું છે તો ખડકનો અવિભંજિત આયુષ્ય કેટલું, તો t સમયે અવિભંજિત તત્વ n/n0 અથવા m/m0 તમે લખી શકો 1/2n. બીજું એક આ સૂત્ર આવ્યું જ્યાં n બરાબર t/τ1/2, ખૂબ અગત્યનું સૂત્ર છે. હવે જોજો ધ્યાનથી, આ n/n0 t સમય અવિભંજિત તત્વ કેમ, તો તમે જોઈ શકો શરૂઆતનું દળ 8 ગ્રામ છે x નું, તો પછી કેટલું થશે 1/8, x માંથી y બને છે, x માંથી શું બને છે y, x માંથી y બને છે તો આનો ભાગ કેટલો હશે t સમય 1/8, t સમય કેટલો છે 1/8. તો t સમય અવિભંજિત તત્વ માટે આ સૂત્ર વાપરીએ અને x નો જે t સમય અવિભંજિત ભાગ છે એ 1/8 છે, મૂકીએ 1/8. આ 1/8 કેવી રીતે આવ્યું, તો અહીંયા 1:7 તમને રેશિયો આપ્યો છે, તો x 1/8 હશે ત્યારે y કેટલું હશે 7/8, બરાબર. તો 1/8 ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થી મિત્રો થશે 1/2n. સાદુરૂપ આપીએ આનું, આ 1/8 એટલે 1/2 ની કેટલી ઘાત થશે 3, બરાબર 1/2 ની કેટલી ઘાત n, તો n કેટલો આવ્યો 3, n 3 આવ્યો. આપણને આયુષ્ય પૂછ્યું છે તો t બરાબર n × τ1/2, હા કે ના, n બરાબર t/τ1/2 પરથી ચલો n ની કિંમત વિદ્યાર્થી મિત્રો 3 છે અને આપણો અર્ધાયુ કેટલો આપેલો છે 20 વર્ષ, તો કેટલો જવાબ આવશે 60 વર્ષ. તો આ આપણો જવાબ છે. ફરી એક વખત આ બહુ જ અગત્યનો દાખલો છે, લિટલ બીટ એકદમ તમે જોવા જાઓ ને તો તમને સામાન્ય ગણિત ખબર પડવી જોઈએ. આ બધા દાખલાઓમાં ફિઝિક્સ ઓછું, ફિઝિક્સમાં શું વાપર્યું આપણે, તો કે n/n0 બરાબર 1/2 ની n ઘાત, જ્યાં n એ t/τ1/2 છે. તો આ સૂત્ર મોટા ભાગના છોકરાઓને આવડતું હોય, પરંતુ કેવી રીતે એને સોલ્વ કરવું ને એ તમારા દિમાગમાં બેસવું જોઈએ. એટલે સામાન્ય ગણિત જ છે. ફરી એક વખત આને જોઈ લઈએ. મૂળ દળ કેટલું હતું 8 ગ્રામ, એ આપણને આપેલ ડેટા પરથી સમજાયું. અને t સમયે અવિભંજિત દળનું આયુષ્ય પૂછ્યું, ખડકનું અવિભંજિત આયુષ્ય, તો t સમયે આપણે શોધી લાયા કે x તત્વ જે વિભંજન પામ્યું છે તો એનું દળ ઘટીને કેટલું થયું છે 1/8, ત્યારે y કેટલો છે 7/8. આપણે આનો ઉપયોગ કરીએ x માટે, કોનો ઉપયોગ કરીએ x માટે 1/8. તો t સમયે અવિભંજિત તત્વ કેટલું, હજી કેટલો વિનાશ પામવાનો બાકી છે 1/8. એટલે યાદ કરો n/n0 શું છે, જે તે રેડિયોએક્ટિવ તત્વનો અવિભંજિત ભાગ. શું છે, જે તે રેડિયોએક્ટિવ તત્વનો અવિભંજિત ભાગ. આવો પણ એક દાખલો NCERT માં આપ્યો છે આ ટાઈપનો. તો 1/8 અને પછી આગળ સાદુરૂપ છે, તો કેટલા વર્ષ લાગશે વિદ્યાર્થી મિત્રો 60 વર્ષ. તો આમ તમે આવો ચોથા નંબરનો દાખલો ગણી શકો. આગળ પાંચમો દાખલો શું કહે છે એ જોઈએ. પાંચમો દાખલો, સ્થિર રહેલા યુરેનિયમના ન્યુક્લિયસનો ક્ષય થતા થોરિયમ અને હિલિયમ ન્યુક્લિયસ મળે છે. એટલે વાલા વિદ્યાર્થી મિત્રો, આ તો આલ્ફા ક્ષય આપ્યો, તમને પ્રક્રિયા યાદ છે બધી થિયરી. જો આ AIPMT 2015 નો ક્વેશ્ચન છે, પણ હું તમને કહી દઉં આના જવાબમાં આના ઓલરેડી જવાબ આપણે આપી દીધેલો છે. મેં ઓપ્શન લખ્યા નથી સ્પેસ બચાવવા માટે. તમને હું યાદ કરાવું, આનો જવાબ એ લોકોએ ગતિ ઉર્જાના સંદર્ભમાં અને વેગમાનના સંદર્ભમાં 4 ઓપ્શન આપેલા છે. તો કયો વધારે એપ્રોપ્રિએટ જવાબ મળે. હવે આપણે યાદ કરો કે યુરેનિયમમાંથી આલ્ફા ક્ષય થાય તો થોરિયમમાં રૂપાંતર થાય, અને થોરિયમમાં જો રૂપાંતર થાય તો તમને ખ્યાલ છે કે થોરિયમ અને હિલિયમ મળે છે. યુરેનિયમ 92, થોરિયમ 90 અને હિલિયમ 2. પ્રક્રિયા બેલેન્સ છે તો તમને ખ્યાલ છે ગતિ ઉર્જા E²/2m. યાદ કરો ન્યુક્લિયર પ્રક્રિયામાં શાનું સંરક્ષણ થાય, તો p નું સંરક્ષણ થાય, વેગમાનનું સંરક્ષણ થાય. વેગમાનનું સંરક્ષણ થાય. શરૂઆતમાં યુરેનિયમ સ્થિર, વેગમાન 0, અંતિમમાં થોરિયમ અને આલ્ફા કણમાં એનું વેગમાન મળે. બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો જ પ્રારંભિક 0 થાય, તો અંતિમ પણ કેટલું થાય 0. મતલબ કે p નું સંરક્ષણ થાય છે, p અચળ છે, તો ગતિ ઉર્જા કોના સમપ્રમાણમાં થઈ 1/m. જેનું દળ મોટું એની ગતિ ઉર્જા ઓછી. ચલો
આપણને જોઈને જ ખબર પડે થોરિયમ ભારે છે તો કોની ગતિ ઉર્જાના સંદર્ભમાં આપણને જવાબ પૂછ્યો તો કાઇનેટિક એનર્જી ફોર આલ્ફા પાર્ટિકલ અને કાઇનેટિક એનર્જી ફોર થોરિયમ. કોની કાઇનેટિક એનર્જી વધારે હશે? ચલો આ બે વચ્ચે હજી સંબંધ મૂકવાનો બાકી છે. જેનું દળ વધારે છે એની ગતિ ઉર્જા ઓછી. દળ કોનું વધારે છે? થોરિયમનું. તો એની ગતિ ઉર્જા ઓછી હશે તો ગતિ ઉર્જા કોની વધારે આવી વિદ્યાર્થી મિત્રો? આલ્ફા કણની. કોની વધારે આવી? આલ્ફા કણની. બરાબર. તો આવી રીતે તમે જોઈ શકો. છઠ્ઠો પ્રશ્ન, એક તત્વનો, એક રેડિયોએક્ટિવ તત્વનો, એવું છે એ ને એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ આપ્યો છે 10 મિનિટ. એની ન્યુક્લિયસની પ્રારંભિક સંખ્યા આપી છે t બરાબર 0 સમયે. અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા 600 છે. 450 ન્યુક્લિયસના ક્ષય માટે. ચલો 450, ઓરિજિનલ કેટલા છે? 600. કેટલાનો ક્ષય થયો? 450. કેટલા વધ્યા? કારણ કે n શું બતાવે છે? n t સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા બતાવે. 450 છેતરવા માટે લખ્યું, શબ્દ વાપર્યો છે 450 ન્યુક્લિયસના ક્ષય માટે. તો કેટલા વધેલા છે અવિભાજિત ન્યુક્લિયસ? 150. આ બેનો તફાવત. તો શરૂઆત કરીએ. n0 છે 600, n થયા t સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા 600 માઈનસ 450 એટલે 150 અને ટાઉ 1/2 આપેલો છે 10 મિનિટ. ટાઉ 1/2 કેટલો આપ્યો છે? 10 મિનિટ. બરાબર. આપણને પૂછ્યું ક્ષય માટે લાગતો સમય t શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે કયું સૂત્ર વાપરી શકીએ? યાદ કરો. n/n0 બરાબર 1/2 જ્યાં n બરાબર t ભાગ્યા ટાઉ 1/2. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, મોસ્ટ ફેવરેટ સૂત્ર. કોઈ બી કોમ્પિટિટિવમાં આના બેઝ ક્વેશ્ચન આવે જ છે. ચલો મૂકીએ કિંમતો. 1/2 n કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 150. આ કેટલા છે? 600. 1/2 સાદરૂપ આપીએ 0 0 ગયા 15 ચોક 60. 1/4 એટલે 1/2 ની કેટલી ઘાત? 2 ઘાત. 15 ચોક કેટલા થાય? 60. 1/4 એટલે 1/2 નો સ્ક્વેર બરાબર 1/2 ની n ઘાત. તો n કેટલો આવ્યો? 2. n સરખાવો જોઈએ તો 2 આવ્યો. તો t શોધવાનો કીધો છે તો n * ટાઉ 1/2. 2 ગુણ્યા ટાઉ 1/2 10. જવાબ આવશે 20 મિનિટ. તો આ ક્વેશ્ચન પણ તમે આવી રીતે સોલ્વ કરો. નીટ 2018 માં પૂછાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ટાઉ 1/2 કેટલું અગત્યનો પેરામીટર છે. મેં શરૂઆતમાં જ તમને 2 મિનિટ લઈને આ બધી ચિંતામાંથી દૂર કર્યા છે કે ટાઉ 1/2 તમને આવડે છે, થોડું લોજિક ખબર છે તો તમે ઇઝીલી આવા ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. આગળ વધીએ. ટાઉ 1/2 વિરુદ્ધ લેમ્ડાનો આલેખ કયો યોગ્ય છે? યાદ કરો થિયરી. ટાઉ 1/2 વિરુદ્ધ 1/λ નો આલેખ મેં દોરાયેલો. અહીંયા લેમ્ડા પૂછ્યો છે. સારું, શરૂઆત કરીએ. સૂત્ર યાદ આવવું જોઈએ. જ્યારે કોઈનો ગ્રાફ પૂછે ત્યારે સૂત્ર બેઝ હોય તો સૂત્ર યાદ આવવું જોઈએ. ટાઉ 1/2 બરાબર 0.693 ભાગ્યા લેમ્ડા. ટાઉ 1/2 એ લેમ્ડાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ધ્યાનથી જોવાનું. ટાઉ 1/2 વિરુદ્ધ લેમ્ડાનો આલેખ થયો. યાદ કરો જોઈએ વ્યસ્ત પ્રમાણ માટે સ્ટાન્ડર્ડ શું મેં યાદ રાખવાનું કીધું? બોયલનો નિયમ. PV બરાબર અચળ. અચળ તાપમાને થતી પ્રક્રિયા માટે P વિરુદ્ધ V નો આલેખ અતિવલય આવે એટલે અહીંયા આવશે ટાઉ 1/2 વિરુદ્ધ લેમ્ડાનો ગ્રાફ. જોઈ શકો કે ટાઉ 1/2 અને લેમ્ડાનો ગુણાકાર અચળ છે જે 0.693 છે. એનો અર્થ એવો થયો વ્યસ્ત પ્રમાણ થયું. તો ટાઉ 1/2 વિરુદ્ધ લેમ્ડાનો આલેખ આ પ્રમાણે હશે અતિવલય. રેક્ટેન્ગ્યુલર, હાઇપરબોલા. તો ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે. યાદ રાખજો. JEE ગ્રાફ બેઝ ક્વેશ્ચન એવરી ટાઈમ પૂછતી. ક્વેશ્ચન નંબર 8. એક રેડિયોએક્ટિવ તત્વ ક્ષય પામીને નવા તત્વ વાયમાં રૂપાંતર પામે છે. x ના ન્યુક્લિયસની સંખ્યા ઘટીને વાયમાં વધારો થાય. કોમન સેન્સ છે. x એક ક્ષય પામે તો y નિર્માણ થાય. ફોર એક્ઝામ્પલ યુરેનિયમનું થોરિયમમાં કન્વર્ઝન થાય તો યુરેનિયમમાંથી થોરિયમમાં ગયું તો પરમાણુ દળાંક ઘટે, પરમાણુ ક્રમાંક ઘટે. એ તમને ખ્યાલ છે. તો વાયના નિર્માણનો દર એટલે રેટ r નો સમય વિરુદ્ધ આલેખ કેવો હોય? તો તમને ખ્યાલ છે કે એક રેડિયોએક્ટિવ તત્વ ક્ષય પામે છે
એક્સ બરાબર. તો એન એક્સનો ગ્રાફ જો ટી વિરુદ્ધ એનએક્સ વિરુદ્ધ ટીનો દોરીએ ને તો વિદ્યાર્થી મિત્રો ક્ષયનો આવો ઘટાડો આપણને મળતો હતો જોવા બરાબર. આ હતું n0 nx અને આ વેલ્યુ છે n0 તો આવું મળતો હતો. પરંતુ અત્યારે આપણને r વિરુદ્ધ t નો ગ્રાફ પૂછ્યો. y નું નિર્માણ x માં સમય સાથે ચરઘાતાંકીય ઘટાડો થાય તો આમાં સમય સાથે ચરઘાતાંકીય રીતે વધારો થશે. મતલબ t બરાબર 0 સમય એ 0 રહેશે, t બરાબર 0 એ 0 રહેશે અને એનો ગ્રાફ આવો આવશે. તમે જોઈ શકો છો કે અમુક સમય પછી જે r નો દર હતો એ કેવો થઈ જાય છે, બહુ નહિવત વધારો જોવા મળે છે. એટલે આ પ્રકારનો ગ્રાફ આવશે. તો અત્યારે આપણો ગ્રાફ આ સાચો છે. આ તમને સમજવા માટે મેં દોર્યો. તમે આવું સમજી શકો. ધારો કે એની અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n' હોય તો આપણને ખબર છે શરૂઆતની કેટલી હતી n0 અને એમાંથી n બાદ કરીએ એટલી મળે. તો n0 માઇનસ n0 માઇનસ n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા t n0 કોમન નીકળે 1 માઇનસ e રેઝ ટુ માઇનસ લેમ્બડા t. આના મુજબ ગ્રાફ દોર્યો. તો સૂત્ર તમારી જાણકારી માટે લખ્યું પણ તમે ડાયરેક્ટ બી સમજી શકો કે પેલામાં ઘટાડો થતો હતો તો આમાં ચરઘાતાંકીય શું થશે, વધારો. આગળનો 9મો પ્રશ્ન તરફ જઈએ. આ 9, 10 અને 11 મેં તમારા માટે હોમવર્કમાં આપવાનો છું, હિન્ટ આપી દઈશ જેથી કરીને તમને પ્રેક્ટિસ દરમિયાન કોન્ફિડન્સ વધે. આ એક પ્રક્રિયામાં રેડિયોએક્ટિવ વિકિરણ ક્રમશઃ ઉત્સર્જન પામે છે. કયા રેડિયોએક્ટિવ વિકિરણ ક્રમશઃ ઉત્સર્જન પામે? જો x માંથી x1 છે, x2 છે, x3 છે. તમે જોઈ શકો પરમાણુ દળાંકમાં ચાર્જ જેટલો ઘટાડો થાય ત્યાં આલ્ફા આવે. પરમાણુ દળાંકમાં ઘટાડો કશું ના બતાવે તો બીટા પ્લસ કે બીટા માઇનસ, એના માટે ઝેડ જોવાનું. ખ્યાલ છે તમને? ગામામાં બંને કેવા હશે, સેમ. x અને ઝેડ અને એ કેવા હશે, સેમ. એ ગામા માટેની કન્ડિશન છે તો એ તમને આઈડિયા આપવો જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ જઈએ 10મા પ્રશ્ન તરફ. એટલે આ તમને આવડશે આઈ હોપ. તમારે પ્રેક્ટિસ કરીને કોમેન્ટ બોક્સમાં મને જવાબ આપવાનો. 10મો દાખલો આવો જ છે. x માંથી x1 x2 અને x3 થાય છે. અહીંયા જ્યારે પ્રક્રિયા પર કંઈક લખ્યું હોય એટલે મેં તમને સમજણ આપેલી છે કે આ પ્રક્રિયા દરમિયાન એક આલ્ફા કણ, એક બીટા કણ અને એક બીટા કણનું ઉત્સર્જન થાય. તો કયા બે સમસ્થાનિક છે? હવે સમસ્થાનિક કોને કહેવાય યાદ કરી લો. જેના z સમાન અને એ કેવા હોય, જુદા જુદા. પરમાણુ ક્રમાંક સરખો હોય પણ પરમાણુ દળાંક જુદો જુદો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે, હું હિન્ટ આપી દઉં કે જ્યારે x માંથી x1 બને છે તો અહીંયા ધારી લેવાનું પરમાણુ ક્રમાંક આનો z છે અને દળાંક કેટલો છે, એ. આલ્ફા કણ થાય તો પછી તમને આગળની પ્રક્રિયા ખબર છે કે અહીંયા He2 4 આવે અને અહીંયા શું આવશે, આલ્ફા કણ છે. ચલો અહીંયા શું લખું તો પ્રક્રિયા બેલેન્સ થાય z - 2 a - 4. તો એવી રીતે તમે અહીંયા ધારી લેવાનું, ગભરાવાનું નહીં. પરમાણુ ક્રમાંક z, પરમાણુ દળાંક e. એવી રીતે તમે આ પ્રક્રિયાને આગળ ફર્ધર સોલ્યુશન કરશો તો અહીંયા જે મળશે એમાંથી તમારે શોધવાનું છે કે કોના માટે z સરખો અને કોના માટે e જુદો છે. z સરખો હોય એ બે તત્વો એકબીજાના સમસ્થાનિક હશે. આગળના પ્રશ્નની તરફ આગળ વધીએ તો દરેક કેટેગરીના એક પ્રશ્નો છે અને ખૂબ તમારો કોન્ફિડન્સ વધશે. આવી જ એક પ્રક્રિયા આપી છે x1 x2 x3 x4 અનુક્રમે આલ્ફા બીટા આલ્ફા ગામાનું ઉત્સર્જન કરતા હોય તો x4 માટેના અનુરૂપ મૂલ્યો કેટલા? તમે જોઈ શકો અહીંયા મૂલ્ય આપ્યું છે 72 અને 180. પરમાણુ ક્રમાંક 72 અને પરમાણુ દળાંક 180. તો ક્રમશઃ તમે હવે ખાલી જગ્યા પૂરતા જાઓ. આલ્ફા હોય તો અહીં શું આવે, બીટા હોય તો અહીં શું આવે, આલ્ફા હોય તો અહીં શું, ને ગામા હોય તો એઝ ઇટ ઇઝ આવે, ખબર છે. તો z અને e ના મૂલ્યો તમારે શોધવાના. કોના માટે? x4 માટે. એટલે x4 ક્યાં છે? છેલ્લે છે. તો x4 માટે અનુક્રમે z અને e ના મૂલ્યો તમારે શોધીને કમેન્ટ બોક્સમાં મને કહેવાના છે. બરાબર, હિન્ટ આપી દીધી છે, તમને ગણવાની મજા આવશે. આગળનો પ્રશ્ન છે 12મો પ્રશ્ન, જે પણ અગત્યનો છે. ન્યુક્લિયસની ઘનતા બેઝ છે અને એના બે પ્રશ્નો તમને ઓલરેડી એનસીઈઆરટીમાં આપેલા છે. તો ચલો શરૂઆત કરીએ. બે ન્યુક્લિયસના પરમાણુ દળાંકનો ગુણોત્તર 1:3 તો તેમની ન્યુક્લિયસ ઘનતાનો ગુણોત્તર કેટલો?
તમે વિદ્યાર્થી મિત્રો આને રેગ્યુલર મેથડથી શોધી પણ શકો, પણ એમસીક્યુ છે તો વાય શુડ વી વરી અબાઉટ ધી મેથડ. આપણે ડાયરેક્ટ જવાબ બી લખી શકાય. ન્યુક્લિયસની ઘનતા શું પરમાણુ દળાંક પર આધારિત છે તો કે ના. લખીએ ન્યુક્લિયસની ઘનતા એ પર આધારિત નથી. તો પછી એનો ગમે એવો ગુણોત્તર આપ્યો હશે, ડેન્સિટી ફિક્સ રહેશે અને ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો મળશે? 1:1. કારણ કે આપણને ખબર છે કયા ક્રમની હોય, 1017 kg પર મીટર ક્યુબના ક્રમની હોય. તો ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર એ પર આધારિત નથી, ઘનતા એ પર આધારિત જ નથી, તો એ ગુણોત્તર કેટલો આવશે? 1:1. ઉપર જેટલી હશે એટલી જ નીચે. અને ન્યુક્લિયસની ઘનતા કયા ક્રમની છે વિદ્યાર્થી મિત્રો? 10⁻17 kg પર મીટર ક્યુબ. આ ક્વેશ્ચન પણ ઘણીવાર પૂછાયેલો છે. સાથે સાથે એક બે ક્વેશ્ચન તમને કહી દઉં ઓરલી. EBN વિરુદ્ધ એના ગ્રાફમાં મહત્તમ મૂલ્ય કોનું છે? તો આયનનું છે. કેટલું છે? 8.8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. આવા ક્વેશ્ચન પણ કોમ્પિટિટિવમાં પૂછાયેલા છે. અને લોએસ્ટ કોનું છે? તો ડ્યુટેરિયમનું છે. બરાબર. તો આઈ હોપ કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે. તો આવી પ્રેક્ટિસ તમે ઘરે હોમવર્કમાં કરશો, જેથી આલ્ફા બીટા ગામા ક્ષય પણ તમારો પાકો થાય. થેન્ક યુ.